આ તરફ વાત કરીએ જામનગરના દરેડ ગામમાં ઘૂસ્યા નદીના ધસમસતા પાણીમાં દરેડમાં આવેલા ખોડિયાર મંદિરમાં પૂરના પાણી ધસી આવ્યા। પૂરના પાણીમાં ગરકાવ થયું ખોડિયાર માતાનું મંદિર। રંગમતી ડેમ ઓવરફ્લો થતા નદીમાં પાણી છોડાયું। પૂરનો નજારો જોવા મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા। તકેદારીના ભાગરૂપે મંદિરના દરવાજા બંધ કરાયા। તો દરેડના આ દ્રશ્યો છે ને જામનગર શહેર માટે આજે ખુશીના સમાચાર એ છે કે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। તો સાથે સાથે ઉપરવાસમાં વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે રંગમતી ડેમ પણ ઓવરફ્લો થયો છે અને તેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ જ રંગમતી નદીનું પાણી છે જે જામનગર નજીકના દરેડ ગામમાંથી પસાર થાય છે। જોઈ શકાય છે જે રંગમતી ડેમ ઓવરફ્લો થતા તેના દરવાજા 2 ખોલવામાં આવ્યા છે ને સડસડાટ પાણીનો પ્રવાહ છે તે વેગવંતો બન્યો છે ને હાલ આ જે રંગમતી નદી છે તે 2 કાંઠે આવી છે। આ નદી 2 કાંઠે આવતા જે ડેમ સાઈડ પરનું જે નદીની સાઈડ પરનું ખોડિયાર મંદિર જે છે તે દ્રશ્યોમાં દેખાય છે કે જાણે પાણીમાં તરબતર થઈ ગયું છે। ખોડિયાર મંદિર ઉપરથી પાણી જે છે તે હાલ પસાર થઈ રહ્યા છે। હજુ પાણીની જે સપાટી છે તે સતત વધી રહી છે। જોઈ શકાય છે ખોડિયાર મંદિર છે તે હાલ પાણીમાં ગરક થઈ ગયું છે, જેને કારણે જે જામનગર મહાનગરપાલિકા પ્રશાસન દ્વારા આ જે છે તે ગેટ જે છે તે આ પગથિયા સુધીનો ગેટ છે તે સામે સુધીના જે ગેટના દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે હાલ જે છે તે બંધ કરવામાં આવ્યો છે। જોઈ શકાય છે આ જામનગર શહેરીજનો છે કે એક ઝલક મેળવવા માટે આ પૂરના દ્રશ્યો પોતાની નરે આંખે જોવા માટે આવી પહોંચ્યા છે અને એક ઝલક માટે તેઓ તલપાપડ થઈ રહ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા ગેટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે તકેદારીના ભાગરૂપે આ ડેમ સાઈડનું પાણી છે તે એટલા પ્રચંડ વેગથી વહી રહ્યું છે અને આ જ પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે। જોઈ શકાય છે લગભગ 1 થી 2 ફૂટની અંતરે આ નદી જે છે તે ઉફાન મારી રહી છે, જેના કારણે દરેડ ગામ નજીકનું આ ખોડિયાર માતાજીનું મંદિર છે કે જે હાલ પાણીના ગરદ થવા આવ્યું છે। મંદિરની જે ઉપરની સપાટી છે ત્યાંથી પાણી જે છે તે હાલ પસાર થઈ રહ્યું છે, પણ જે રીતના પાણીનો પ્રવાહ વધી રહ્યો છે બની શકે આ મંદિર ઉપરથી થોડીક ક્ષણોમાં જે છે તે પાણી પસાર થઈ શકે છે। આજ જે પાણીનો પ્રવાહ છે તે જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તાર સહિતના જે વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી પસાર થશે। ત્યાં પણ તકેદારીના ભાગરૂપે લોકોને સચેત કરવામાં આવ્યા છે, પણ હાલના જે દ્રશ્યો સામે જોઈ શકાય છે ભયાવહ મંજર છે, પૂરની આ સ્થિતિ છે, જેને લઈને મંદિર હાલ જે છે દરેડનું ખોડિયાર મંદિર છે તે પાણીમાં ગરદ થઈ ગયું છે અને શહેરીજનોને પણ સચેત કરવામાં આવ્યા છે કે નદીના ડેમ સાઈડ વિસ્તારમાં જે છે તે અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે અને ન જવા પણ સૂચના આપવામાં આવી છે। કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર।